જામનગર શહેરમાં રાત્રિના સમયે અમુક વિસ્તારમાં બેફામ વાહન ચાલકોના ત્રાસ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનની ફરિયાદને પગલે ગત રાત્રિએ જામનગર શહેરના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ ખુદ સિટી સી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે સમર્પણ સર્કલ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। આ કાર્યવાહીને કારણે નિયમભંગ કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। પેટ્રોલિંગ દરમિયાન ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ પોતે હાજર રહી બેફામ ગતિએ વાહન ચલાવતા વાહન ચાલકો, કારમાં બ્લેક ફિલ્મ લગાવીને ફરતા વાહન ચાલકો તેમજ જરૂરી ડોક્યુમેન્ટ ન ધરાવતા કે નંબર પ્લેટ વગરના વાહનોને રોકી તેમની સામે દંડનાત્મક કાર્યવાહી કરી હતી। આ ઉપરાંત સ્થળ પર જ અનેક કારમાંથી બ્લેક ફિલ્મ ઉતરાવી દેવામાં આવી હતી। પોલીસની આ સઘન કામગીરી દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું। આ પેટ્રોલિંગને કારણે ટ્રાફિકના નિયમોનું આડેધડ ઉલ્લંઘન કરતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને શહેરમાં ટ્રાફિક શિસ્ત જાળવવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે।